હા શું થયેલું? એવું એ લોકો બોલાવેલા? કેટલા જણ હતા? ના, મારવાવાળા કેટલા જણ હતા? કેટલા? 6 જણ હતા. પછી શેનાથી માર માર્યો છે? બાંધીને માર્યા છે? બાંધીને કપડા કઢાવીને? એવું ત્યાં ક્યાં વાગેલું છે? હા તાકો ફ્રેક્ચર છે. પુષ્કળ માર માર્યા છે. સળિયા અને દંડાથી પાઇપોથી માર્યા છે. લોખંડની પાઇપો ને ગુપ્તાંગમાં બી માર્યા છે. એવું ગુપ્તાંગમાં બી માર્યા છે. હા બસ કઈ નહીં, ચિંતા નહીં કરતો. હા છે અમે તારી સાથે. હા કે હા કઈ નહીં, એકવાર સારો થઈ જશે. હા કે એમને કઈ રીતના બોલાવે? હા શું થયેલું માસી? હવે હું એની ભાભી તો છું, એના મમ્મી પપ્પા થાય છે. હા આમાં એવું થયેલું કે જે કેવડિયાનો જે છોકરો ઓફ થઈ ગયો ને, હા એ છોકરે કહે એને હવે શું દૂધ મંગાવ્યું હતું એવું કહે છે. હા એટલે પછી કેવડિયા ગામ ગયો, એ 7-8 વાગે ગગણાથી લખો. પછી એને લઈને કરવાની ગયા છે પેલા છોકરા જોડે તો ચોખ્ખું જ કહું કે તમે એટલે એ લોકો આ કઈ કરવા એ બાજુ સાઈડ પર ગયેલા. હવે ગગડાની સામે છે, અડધા કિલોમીટરના અંતરે છે. હવે મારા ગામનું છે તો એ ત્યાં જઈને અને કદાચ એમને ભૂલ કરી હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવું જોઈએ. પછી એમને આટલું બધું મરાય ના. તો આ લોકો અમને કેવું કે 5 વાગે ફોન આવ્યો સવારે કે અમારા ગભાણા ગામનો એક છોકરો ત્યાં નોકરી કરે છે, એને ફોન કર્યો કે ભાભી આ તમારા ઘરનો છોકરો આ રીતના અહીંયા છે, બેબાનમાં પડી રહેલો છે અને કેવડિયા ગામનો. એટલે પછી અમે તાત્કાલિક પછી આવ્યા દવાખાને. બરાબર અને ત્યાં પડેલા હતા. હા આ તો દવાખાને નીચે હતો. ચેર કાઢીને કેવડિયા ગામમાં ઓફ થઈ ગયા ને એમને અમે જાણ કરી. કેવડિયા ગામમાં જે ઓફ થઈ ગયા ને છોકરો, શું નામ છે એનું આ નામ છે. તો પછી અમે એક બેનનો અમારા પાસે સંબંધ હતો, એને અમે ફોન કર્યો કે આ છોકરો અહીંયા થઈ ગયો છે અને એને કોઈ હોસ્પિટલમાં મૂકેલો છે એટલે તમે જાણ કરો એમ. કઈ નહીં, આની સારવાર કરી લો. અમે અહીંયા છે બધા આવી કરાવીએ છીએ ને તે એનું કામ પણ બંધ કરાવીએ છીએ અહીંયા. નહીં, તમારું કામ નથી. અમે પણ બેઠેલા છે ને, એ લોકો આ તેમ કરવાનું છે. અમે બેઠેલા છે, તમે ખાલી આને તમે દેખભાળ રાખો. હા એમને શું કરવાનું છે તે અમે બેઠા છે ને. આપણે ડૉક્ટરમાં કોણ છે? ડૉક્ટર આવે છે અમને.